જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઊંધિયું ખાવાનું મન થયું હોય ને ઘરમાં બધો સામાન ન હોય ઊંધિયાનો, તો આપણે ઊંધિયા જેવું વાલોડનું શાક બનાવીએ 10 મિનિટમાં. સો આપણને જોઈશે વાલોડ. હવે વાલોડની આ બેઉ સાઈડથી સેવાળ કાઢીને બરાબર ધોઈ કાઢવાની છે વાલોડ, અને એના ફક્ત આ રીતે 2 કટકા કરજો, બહુ નાની નાની નહીં કાપતા. હવે અહીંયા આપણે મસાલો બનાવશું. એને માટે કોથમીર, ખોમણેલું કોપરું, ચણાનો લોટ, શેકેલી સિંગનો અધકચરો ભૂકો, તલ, આદુની પેસ્ટ, લીલા મરચાં, લસણની પેસ્ટ ઓપ્શનલ છે, લસણ ન ખાવું હોય તો નહીં નાખતા, સાકર, મીઠું. હવે મસાલામાં હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું ને ફક્ત 5 ચમચી ગરમ મસાલો લઈશું, લીંબુનો રસ, અને બધું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ સુપર ટેસ્ટી ઊંધિયાનો મસાલો બનશે. બહુ જ ઇઝી છે આ. એકવાર ચાખી લેવાનું, તમને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હવે કુકરમાં લઈશું તેલ, અજમો, હિંગ, અને આપણે જે વાલોડ કાપીને રાખી છે અંદર એડ કરી લઈએ અને બરાબર તેલની સાથે પહેલાં એને મિક્સ કરી લઈએ. હવે થોડુંક પાણી નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે, અને હવે આનામાં આપણે 1 ઉકળો આવવા દઈશું. જેવો 1 ઉકળો આવી જાય એટલે આપણે જે મસાલો બનાવ્યો છે એ અંદર એડ કરી લઈએ. થોડું પાણી એડ કર્યું છે. એક મીડિયમ સાઇઝનો બટાકો લઈએ ને એના મોટા મોટા કટકા કરવાના છે, અને હવે આને પણ આપણે બરાબર મિક્સ કરી કાઢીએ. તમારા કુકરમાં જે પ્રમાણે પાણી જોઈએ એ પ્રમાણે આમાં નાખજો. આપણે શાક બહુ ઢીલું પણ નથી કરવું ને એકદમ સૂકું પણ નથી કરવું. ને પાછું એકવાર મિક્સ કરી લઈએ અને ચાખી લેવાનું. ફ્રેન્ડ્સ, જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. 1 ઉકળો આવવા દેવાનો છે. જેવો 1 ઉકળો આવી જાય એટલે કુકર બંધ કરવાનું, અને હું મારા કુકરમાં 4 થી 5 વિસલ આપવાની છું, એટલામાં થઈ જાય છે. તમે તમારા કુકરની સાઇઝ પ્રમાણે વિસલ એડજસ્ટ કરી લેવાની કે કેટલી જોઈએ છે. અહીંયા મારા કુકરમાં 4-5 વિસલ થાય એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આને આપણે જરા થોડું ઠંડુ થવા દઈએ. જેવું ઠંડુ થાય એટલે ખોલશું. ફ્રેન્ડ્સ, કુકર જ્યારે ખોલશો ત્યારે આખા ઘરમાં મસ્ત ઊંધિયા જેવી તમને સ્મેલ આવશે, અને તમે જુઓ કે કુકરમાં જરી પણ ચીટક્યું નથી. એ પ્રમાણે પાણી એડજસ્ટ કરવાનું છે. અને બટાકા પણ ચડી ગયા છે, વાલોડ પણ ચડી ગઈ છે. જોઈએ તો થોડું પાણી નાખીને તમે એકવાર ગરમ કરી શકો છો. એકદમ સુપર ઊંધિયા જેવું 10 મિનિટમાં કુકરમાં ઝંઝટ વગર બની જાય છે. હવે તમે આનો લુક જુઓ, એન્જોય કરો રોટલી, પરાઠા કે પૂરી સાથે. એકદમ ઊંધિયા જેવો ટેસ્ટ, મસ્ટ ટ્રાય રેસીપી છે. સો તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.